આ બોલી છે પણ આમાં બ્રાહ્મણ ઘરમાં જ મળી ગઈ કેમ મળી ગયો જ્યારે ભગવાન પુણ્ય જાગ્યા ને હંમેશા પુણ્ય જાગ્યો તો આપણે ધર્મ માર્ગે ભળીએ એથી ભળાતો નથી સાહેબ પહેલા કોઈ ભગવાન કૃપા થઈ રસ્તો બદલી નાખ્યો બ્રાહ્મણના ઘર બાજુ વળી ગયો અને ત્યાં બ્રાહ્મણના કોઈ ઘરો બહાર મૂકી દીધો અને બ્રાહ્મણના ઘરમાં જઈ અને કથા સમય માટે બેસી ગઈ ત્યાં ભગવાનની કથા સાંભળે છે ભગવાનનો પ્રસાદ લીધો આણી પીધો અને પેલો કઠિયારો પેલા બ્રાહ્મણને પૂછવા લાગ્યો એ વિપ્રદેવ આ શનિ વિધિ મને રામ સમજાવ કે ગયા એ કઠિયારા ભાઈ પેલો ગરીબ હતો અને ગામના ભિક્ષા લાવી મારું ગુજર ચલાવતો હતો પણ જ્યારે ભગવાનની કથા ગાવડાવી છે ત્યાંથી મારી ભગવાનની ઘણી કૃપા પ્રાપ્ત કરી છે આજે જે ધન છે આ બધા બંગલા છે ગાડીઓ છે આ બધી ભગવાનની મને પણ એટલું ભેગે પડ્યા વિધિ સમજાવી હું ભગવાન કથા કેવડાવી કહે છે એટલે ભાવ જાગ્યો છે કથા કેવડાવી દઈશ પેલો કથિયારો બધી ભગવાનની કથા વિધિ સમજી લઈ અને પ્રસાદે પાણી પી સંકલ્પ કરી માધવ ભાર મૂકી અને ભગવાનનું સ્મરણ કરતા ધનવાન નગરમાં પહોંચી ગયો ભગવાન કૃપા થઈ રોજના કરતા બમણી કિંમત આજે આપી દીધી છે લાકડાની એટલે આપી દીધી ડબલ આપી દીધી એમ આપી દીધી ભગવાન કૃપા થઈ પેલામાં ભાવ જાગ્યો છે કથા કરવાનો એટલે ભગવાનને ગમે રસ્તે આપી દીધી ડબલ કિંમત આજે આપી દીધી લાકડાની કિંમતમાં ઘર આવી દરેકને બોલાવી અને ધામધૂમથી ભગવાનની કથા કેવડાવે છે ભગવાનની કથા કેવડાવે છે ભગવાનની કથા પૂર્ણ થાય છે એટલે ભગવાન મોક્ષ કરે છે કથાયા સત્યનારાયણ દેવકી જય કૃષ્ણયા લાલ કી જય હવે બીજો ઇતિહાસ છે પૂર્વે જીતેન્દ્રિય સત્યવાદી રાજા હતા રાજા હંમેશા નિયમ હતો હંમેશા સવારમાં નાહી ધોઈ અને મંદિરે જવું મંદિરે જઈ અને ભગવાનના દર્શન કરવા રોજનો નિયમ હતો અને ત્યાંથી પછી રાજમહેલમાં આવવાનું રોજનો નિયમ હતો એવો ત્યાં રોજ નિયમ હતો રોજ મંદિરમાં જાય ભગવાન દર્શન કરે રાજા અને ગમે તે ત્યાં દરેકને આપી રાજમહેલમાં આવવાનું એક દિવસ રાજા રાણી વિચાર કર્યો કે આપણને ધનની ખામી નથી દેશના રાજા છીએ પણ ફક્ત આપણને શેર માટેની ખોટ છે જો ભગવાન કૃપા થાય તો ભલે નહીં થાય તો ભલે પણ ધાર્મિક ક્રિયા આપણને ભગવાનની કથા કેવડાવીએ એમ મનમાં વિચાર કરી અને રાજાના રાણીએ ભગવાનની કથા કરવાનું નક્કી કરી ભગવાનની કથા હવે બ્રાહ્મણને બોલાવી અને ભગવાનની કથા ચાલુ કરી છે ભગવાનની કથા ચાલે છે આ બાજુ અને ભગવાનની કથા ચાલુ છે આ બાજુ ભગવાનની કથા શેઠને રાજા રાણી ભગવાનની કથા કહેવાય છે અને વેપારી ત્યાં નાવ ધરતી મજબૂર કરી અને વેપાર માટે નીકળ્યો છે ત્યાં જતા રાજા ત્યાં દરિયા કિનારે ભગવાનની કથા ચાલે છે એમની મોટી કથા કહે છે આચાર્ય મોટી કથા બરાબર છે એટલે બધા ભેગા થઈ ગયા છે આ બાજુ શેઠ વેપારી નામ નીકળી પડ્યા છે ત્યાંથી હવે ત્યાં ગયા એટલે સાહેબ શું કાજના જોઈએ ખરા અને પેલા શેઠ ત્યાં ભગવાનની કથામાં ત્યાં પહોંચી ગયા ત્યાં ભગવાન કથા સાંભળી પ્રસાદ લીધો અને પછી
રાજાને પૂછવા લાગ્યા, એ રાજા તમે એકદમ ભક્તિ ભાવણે શનિ વિધિ મને સમજાવ કે છે. રાજુ વાંચો, રાજા કહેવા લાગ્યા, હે વિપ્ર તમને પોલીસ સ્ટેશનમાં પકડાવવાના. આ જે ભગવાનની કથા છે, જે વિષ્ણુ ભગવાન છે, જેની મહિમાનો પાર નથી, એવા વિષ્ણુ ભગવાન છે. એ કર્મના વાસ એવા વિષ્ણુ ભગવાન છે. ભગવાન વિષ્ણુ ભગવાનની પૂજા અને વિષ્ણુની સમજાય તો ભગવાનની કથા સમજાઈ શકે. પેલા શેઠ કહેવા લાગ્યા રાજાને, સમજાઈ દઉં. રાજા મને ભગવાનની કથાની સમજાવી દીધી અને શેઠ પ્રસાદ લઈ પાછા ઘરે પહોંચી ગયા. ઘેર જઈ શેઠની પત્ની કહેવા લાગ્યા, શેઠની પત્ની એટલે લીધો એમાં આખો આમ એક ઉતર થોડો ખેંચું છું. 6 મિનિટનો થયો. આપણે ઘેર ઘોડી બંધાય જાણીને હો આવતા રહો ને ભૂલી જઈશું પાછું. ખાલી નામ લખાઈને દર્શન કરવા આવો. તો શેઠની પત્ની સગર્ભા જે આપણા સંસ્કૃતિમાં ચંદ્ર મોટો થાય એમ કેમ છે સિદ્ધપુર ગયો તમને આવે સાડા 4 નામ દેવાય નહીં, નામ દેવાય નહીં. જો નામ તો આવી ઘટી જાય. નામ તો કેટલી વાર છે ઘટી થઈ ગઈ છે, પણ હંમેશા નામ દેવાય નહીં. સાહેબ એમને પગે લાગી તમે જાગો કે છે ટાઈમ થઈ ગયો છે, જગાડો પડે. મરાય નહીં હો, તો ના મરાય, એમને જગાડો પડે. સાહેબ હવે ટાઈમ થઈ ગયો છું, હવે નવું ટાઈમ થઈ ગયો. હમણાં કહેવાનું નામ દેવાય જો નામ દેવાય. એમને પતિની ભગવાન છે, એમને દ્વારા એમનેથી આપણે સંઘર્ષ કરી રહ્યા છે. એટલે ભગવાન છે આપણા. એમને છ નંબર આય, નામ ન દેવાય, એમને પગે લાગે અને જગાડો પડે છે. ભગવાન એટલે નામ ન દેવાય. એટલે કહે સ્વામીના આપણે જે ભક્ત આપણે સંકલ્પ કર્યો ક્યારે કરીશું? પેલા શેઠ કહેવા કન્યા એમને સમજાય તો આપણે કન્યા મોટી દેખી છે, કન્યા લગ્ન